આવેગ કે અભિવ્યક્તિ? ગુસ્સો આવવો, દુઃખ થવું, રડી પડવું, શું આ નબળાઈ છે કે માનવી હોવાની નિશાની? આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે લાગણીઓને વ્યક્ત કરવી એટલે નબળા પડી જવું અને લાગણીઓને દબાવી દેવી એટલે મજબૂત બનવું. પણ શું ખરેખર એવું છે? ગુસ્સો આવવો, દુઃખ થવું, નિરાશા અનુભવવી, આ બધું જ એક માનવ સહજ છે. આવેગ આવવો આપણા હાથમાં નથી, પણ એ આવેગને કેવી રીતે વ્યક્ત કરવો એ આપણી પસંદગી છે. ઘણીવાર આપણે બેમાંથી એક ભૂલ કરીએ છીએ. કાં તો લાગણીઓ દબાવી દઈએ છીએ અથવા આવેગમાં આવીને એવી રીતે વ્યક્ત કરીએ છીએ કે સંબંધો ગવાઈ જાય. કદાચ સાચો રસ્તો આ બંનેની વચ્ચે છે. પોતાની લાગણીઓને સમજવી, સ્વીકારવી અને એવી રીતે વ્યક્ત કરવી કે પોતાનું મન પણ હળવું થાય અને સામેની વ્યક્તિનું મન પણ ન દુભાય. કારણ કે આવેગ ક્ષણિક હોય છે, અભિવ્યક્તિ આપણી પરિપક્વતા બતાવે છે. અને કદાચ જીવનમાં સૌથી મોટી શક્તિ લાગણીઓને દબાવવામાં નથી, પણ સમજદારીથી વ્યક્ત કરવામાં છે. તમને શું લાગે છે? તમે લાગણીઓને વધુ દબાવો છો કે સમજદારીથી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો છો? તમારા વિચારો મને જરૂરથી જણાવશો.